તાપીમાં મોટો ભ્રષ્ટાચાર, ગટર લાઇનનું કામ અધૂરું છતાં ચૂકવાઈ ગઈ આખી રકમ। તાપી જિલ્લાના વીરપોર ગામમાં સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો ચોંકાવનારો ખુલાસો થયો છે। ગામમાં ગટર લાઇનનું કામ અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટર ભાગી ગયો, છતાં પંચાયતે તેને આખી રકમ ચૂકવી દીધી। હવે ન્યાય માંગતા ગ્રામજનોને પોલીસ અને ખોટા કેસની ધમકીઓ મળી રહી છે। ભ્રષ્ટાચારનો ખેલ। વાલોડ તાલુકાના વીરપોર ગામના હળપતિવાસમાં પંચાયત મંત્રી અને સરપંચની મનમાની સામે આવી છે। કોન્ટ્રાક્ટરે ગટરનું કામ અધૂરું છોડ્યું તો ગ્રામજનોએ પોતાના ખર્ચે આ અધૂરી ગટર લાઇન પૂરી કરી। અવાજ દબાવવાનો પ્રયાસ। ગ્રામસભામાં જ્યારે લોકોએ પોતાના ખર્ચે કરેલા કામના પૈસા પરત મેળવવા લેખિત રજૂઆત કરી ત્યારે તલાટી કમ મંત્રીએ મિનિટ્સ બુકમાં તેનો ઠરાવ કે નોંધ જ ન લીધી અને રજૂઆતોને સંપૂર્ણપણે અવગણી। પોલીસનો ડર। ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર છુપાવવા માટે પંચાયતે વાલોડ પોલીસના પીઆઈ અને પીએસઆઈને બોલાવી અરજદારોને માનસિક રીતે હેરાન કર્યા। એટલું જ નહીં, રાજકીય દબાણ હેઠળ ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી। ન્યાય માટે ગ્રામજનોએ હવે તાપીના જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને લેખિત આવેદનપત્ર આપી આ ગંભીર ભ્રષ્ટાચાર અને પજવણી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચતંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે। મારું નામ કમલજીત સુરેન્દ્રભાઈ ચૌધરી છે। હળપતિવાસમાં રહું છું। અમારા જે પ્રશ્ન જે હતો આજે લગભગ સાત વર્ષનો જે પ્રશ્ન હતો ગટર લાઇનનો, તે અમે સામાન બધો ઉધાર લાવીને કર્યો છે ને અમે વાલોડ તાલુકામાં બી બધે આપ્યું સ્વાગતમાં બી, તો અમારો કોઈ નિર્ણય કોઈ લાવતું નથી ને ગામ સભામાં બી અમે જે બોલ્યા છે કે આ જે મુદ્દો છે તે લેવો, વારંવાર એ લોકોને રજૂઆત કરી, એ લોકોએ અમારું કોઈ સંભાળતા નથી ને અમે જે ગંદકીમાં પડી ગયા હતા, જે છોકરા લોકો બીમાર પડતા હતા તેના લીધે અમે મુદ્દો ઉઠાવ્યો છે ને આજે અમે વાલોડ અહીંયા વ્યારામાં જે આવ્યા છે શું નામ ટીડીઓસી જિલ્લા વિકાસ અધિકારમાં આવ્યા છે અમે આ કાગળ આપ્યું એ લોકોને। સાહેબે કીધું બી કે 2 દિવસમાં અમે તપાસ કરવા માટે આવવાના છે ને કાલે સરપંચજીને બોલાવ્યા છે ને ઉચ્ચ સરપંચને નથી બોલાવ્યા તો બી એ લોકો વચ્ચે પડે છે ને અમારો જે આ લાવતા નથી ને 1 કરોડ રૂપિયા પડ્યા છે તેનો ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો છે ને અમારો આ જે પૈસાની માંગ છે તે જ છે। 12 લાખ રૂપિયાનું અમારું બિલ થયું છે અને એજન્સી બી અમારો આવવા તૈયાર છે। બીજું કંઈ તમારું શું માંગ? અમારી માંગ છે કે આ જે બિલ છે ને તે ચૂકવવા માટે બિલ કરતા છે પણ આ લોકો અમારો કોઈ સાંભળતું નથી। કામ કર્યાને કેટલા દિવસો વીતી ગયા? આ કામ કર્યાને 1.5 મહિનો જેવો થયો અમારો। હજુ વળતર ચૂકવવામાં આવશે? હા, પૈસા ચૂકવવા માટે આવ્યા નથી। અમે સ્વાગતમાં બી કાગળ મૂક્યું પણ આ લોકો સાહેબ કે કંઈ વાંધો નહીં, થશે એમ કરીને અમને કર્યા કરતા છે। આજે રજૂઆત કરતા અધિકારી દ્વારા શું જણાવ્યું? સાહેબે કીધું કે 2 દિવસમાં તપાસ કરવામાં આવે છે ને ટપાલ મોકલવામાં આવે છે। તમારું જે પરિસ્થિતિ છે હળપતિ વીરપોર ગામમાં તે જોવા માટે મેં આવું છું ને કેટલી તમે લાઈન કરી છે તે બી જોવા માટે આવો સ્થળ પર। અમે નિર્ણય કરી એ માંગ છે અમારી। તમારી રજૂઆતને યોગ્ય કાર્યવાહી ના કરે તો શું કરશો? આનાથી અમે ઉપર જશું। અમે ભૂપેન્દ્રભાઈને બી અમે અરજી કરી છે, ભૂપેન્દ્રભાઈનું બી તપાસનું ચાલુ છે અમે। હા, મુખ્યમંત્રીને બી અમે કરી છે પણ સાહેબનો ટપાલ બી અમે મોકલી છે પણ આ લોકોને અમે પંચાયતમાં રાણા પંચમાંથી જે પૈસા પાસ થયા છે ને તે ભ્રષ્ટાચાર કર્યા છે આ લોકોએ। કોઈ આ લોકો હિસાબ અમને બતાડવા માંગતા નથી ને તમે અમને એમ કહે છે કે તમને શું અધિકાર છે તમને બતાડવાનો, પણ અમે ગામના નાગરિક છે, ગામના નાગરિક તરીકે અમે વોટિંગ આપતા છે। અમે એમ નથી કે દબાવવા માંગતા, અમને એ લોકો દબાવવા માંગતા છે।